ભાવનગર જિલ્લામાં રહેતા ખેડૂતે દેશી જામફળની ખેતી કરી હાલના સમયમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે। ખાસ તો બાગાયતી પાકમાં વાવેતર બાદ તેની ખાસ કોઈ માવજત રાખવામાં ન આવતી હોય, જેથી ખેડૂતોને ઓછી મહેનતે ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતો બાગાયતી પાક વાવેતર કરવાનું વધુ પસંદ કરતા હોય છે। મારું નામ મગનભાઈ કાળાભાઈ કાકડિયા, ગામ મેવાસા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। 7 ગુજરાતી મારો અભ્યાસ છે। શાળાની પરીક્ષા પાસ થયેલો છું અને 50 વર્ષથી હું ખેતી સંકળાયેલો છું। આ પ્રાકૃતિક ખેતીમાં તો એવું છે કે પહેલાં માણસો આવે કે નહીં, જે આત્માવાળા આવે, પછી આ વિવેકાનંદવાળા આવે છે, એના મારફત મને માર્ગદર્શન મળ્યું કે ભાઈ પ્રાકૃતિક ખેતી આ રીતે કરો, તો મેં પ્રાકૃતિક ખેતી અપનાવી બરાબર। અને છેલ્લા લગભગ 10 વર્ષથી હું આ પ્રાકૃતિક ખેતી કરું છું। આ જામફળ છે એ છે આપણે 150 છોડ છે અને દેશી જામફળ છે। એને માવજતમાં તો શું છે, પાણી પાવાનું હોય, એને ગોળ કરવાનું હોય, ફરતેથી જે કાંઈ ખડ કે એવું બધું હોય નીંદીને સાફ કરવાનું હોય, એ માવજત કરવાની। બીજી શું માવજત કરવાની? એમાં આપણે કોઈ દેશી ખાતર આપતા, દર વર્ષે 2 ટોપલા દેશી ખાતર દર થળીએ આપતા। કોઈ દિવસ વિલાતી ખાતર કે વિલાતી દવાનો ઉપયોગ કર્યો નથી એમાં। આનું વેચાણ તો લગભગ બને ત્યાં સુધી અહીં ભાવનગર લઈ જઈએ અને અહીં ઘરે બેઠા લગભગ ઝાઝું વેચાણ થઈ જતું હોય છે, કારણ કે આજુબાજુમાં આટલામાં ક્યાંય છે જ નહીં। અમારા ગામમાં પણ કોઈ બીજી વાડી નથી, એટલે આ ગામમાં લઈ જાય, બહાર ગામના આવીને ખાવા માટે લઈ જાય, અને વધે એ બાકી આપણે ફેરિયા લઈ જાય અમુક, અને ભાવનગર લઈ જાઉં। આ જીવામૃતનો ઉપયોગ હું કરું છું। એ તો પહેલેથી શરૂઆત મેં કરી હતી જીવામૃતની। જીવામૃત છે, દશપર્ણ છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિસ્ત્ર છે, એ પછી સપ્તધાનનો અર્ક, આ બધું જ બનાવતો। આમાંથી લગભગ આપણને વર્ષે ઉત્પાદન લાખ રૂપિયા જેવું મળે। આ અમારો ભાલ વિસ્તાર છે। અહીંયા અમારે કૂવાવાળી કંઈ છે જ નહીં, બોર ન હોય, કૂવો ન હોય, સોર્સ, કારણ કે નો સોર્સ છે અહીંયા, અને કાંઈ ખારું પાણી નીકળે કૂવો કરે તો હોય તે। આ તો અમારા અહીંયા એક જ વરસાદ આધારિત ખેતી થાય। વરસાદ આધારિત કપાસ વાવે કે અથવા તો આ જ્વાર વાવે, આ 2 જ વસ્તુ વવાય બને ત્યાં સુધી। બાકી બહુ વરસાદ હોય તો કાંઈ ન હોય, પડતર રહે। આ તો નર્મદા નહેરનું પાણી આવ્યું છે એટલે આવું થાય છે। આ ગામમાં, આખા ગામમાં તમે નજર કરો તો ક્યાંય તમને ઝાડવું નહીં જોવા મળે અહીં સિવાય। આ મેં જ આ ખેતી કરી છે આની આખા ગામની અંદર, કોઈ ઝાડ વાવ્યા નથી ક્યારેય। વલભીપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ખેડૂત મગનભાઈ, જેઓએ 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, પોતે 50 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। અગાઉ પોતે પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું મળતું ન હોવાના કારણે પોતે બાગાયતી પાક વાવેતર કરવાનું નક્કી કર્યું। હાલ તેઓએ 150 જેટલા છોડ દેશી જામફળનું પ્રાકૃતિક ખેતીમાં વાવેતર કર્યું છે અને તેમાંથી પોતે 1 લાખ રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે।